તો ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગઈ છે સવાર. આજ પાછી આપણા અગાસીએથી બ્લોગ નથી ચાલુ કર્યો કેમ કે અમારા ભાણિયા ભાઈ આવ્યા છે રોકાવા અને અગાસીએ સૂતા છે. એટલે અહીંયાથી પછી આપણે સવાર બોલી તો એ ઉઠી જાય અને ઉઠીને 4 વાગ્યામાં જો ભેગા આવે તો ટાઈટ લાગે. એટલે પછી કીધું નીચે જઈને જ બ્લોગ સ્ટાર્ટ કરું, ત્યાં અગાસીએ બ્લોગ સ્ટાર્ટ નથી કરવો. અને હાલો હવે આપણે આપણા કામે લાગી જાય. આજે છે રવિવાર એટલે શનિવારે અમારા ભાઈ આવી જાય રોકાવા. જો અહીંયા બેડ ઉપર ઉતા છે શાંતિથી. હાલો આપણે એને હોવા દઈ. તો દીદીએ છે ને એ ફોન આપણો ચાર્જિંગમાં મૂક્યો હતો અને ચાર્જિંગની ચાપ ચાલુ કરતા ભૂલી ગઈ હતી, એટલે આપણો ફોન અત્યારે ચાર્જિંગ થયો નથી. એટલે આપણે ફોન નીચે જઈને ચાર્જિંગ કરવાનો છે. તો મિત્રો આપણે કાલ ફૂલ લેવા હતા, ફૂલને કોથરામાં ભરી લઈશ અત્યારના પોરમાં. અને મમ્મી અંદર બીજું કામ કરે છે, બેને લોટ બાંધવા બેઠા છે. અત્યારના પોરમાં છે ને આપણે શાક રોટલીને એવું બધું ખાવાનું બનાવી લેવું પડે, પછી બપોર થઈ જાય મોડું. અમારા ડેભુભાઈ સૂતા છે. આ આપણા માતાજીનું મંદિર છે. સામે છે ને ઉપર લાઈટ છે એટલે માતાજીના મંદિર ઉપર બરોબર ફોકસ નથી થતો. તો મિત્રો થડે જવા નીકળી ગયા. થોડી ઠંડી છે એટલે માથામાં ટોપી બોપી પહેરી લીધી છે. હવે થડે જઈને કંઈક તમને દેખાડતું જો કંઈ નવું થશે તો. બાકી તો રેગ્યુલર થડે તો બેસવાનું જોઈએ આપણે. બાકી બપોર પછી કંઈક દેખાડી નવું બીજું શું હોય. તો મિત્રો હજી અંધારું છે, આપણે થડે ભોગીને કામ મીંડાઈ કરવા. ગુલાબના હાર બનાવવાના છે. આજે છે પૂનમ એટલે ગુલાબના હાર બનાવવા પડે. તો હવે ગુલાબનો હાર બનાવી નાખું. ગુલાબનો હાર બનાવવા તો ગુલાબ આપણે આટલું બધું કાપીને રાખ્યું છે. બાકી જો નાની બા છે ને મારા મમ્મી બધી તૈયારી કરે છે. એ બધી વસ્તુ ભરવાની હોય, બધું ગ્રાહકનું બધું ભરે છે. હાર બાર ગોઠવીને અત્યારમાં રાખી દીધા છે. બેન અહીંયા એની રીતે બધી તૈયારી કરે છે. અને ગ્રાહક હમણાં ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. હું આપણે અગરબત્તીનો સેટઅપ રાખેલો હોય. હું લાસ્ટમાં અગરબત્તી આપણે પાથરી હોય. આપણે અગરબત્તી વેચી છીએ આ રીતે ફૂલમાં. સારું હાલો તો પછી મળી. રોજની જેમ મમ્મી થાળે બેઠા છે. હું છે ને મમ્મીને નાની બા કહું એટલે તમને એમ થતું છે કે નાની બા કહે છે. અમારા અમિતુભાઈ અહીંયા થડે આવ્યા છે. ભાણુભાઈ છે, અમારા બેન છે. ભાણુભાઈ વેફર ખાઈ છે અને થડે બેઠા છે. આજે રવિવારની રજા હોય ને એટલે અહીંયા આટો મારવા આવે હું અમારી ઘરે. હવે મમ્મી બધું કામ કરે છે ધીમે ધીમે. હવે આપણે નીકળી ટિફિન લેવા. તો મિત્રો હવે આપણે છે ને થડેથી ઘરે જવાનું ટાણું થઈ ગયું છે અને હવે આપણે થડેથી ધીમે ધીમે ઘરે નીકળી પછી રસ્તામાં આગળ કંઈક દેખાડી નવું તમને. તો મિત્રો હવે નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે થડેથી. અને હવે ઘરે જઈને ફ્રેશ થઈ અને પછી ટિફિન લેવા નીકળશું. પછી આગળ તમને દેખાડી કંઈક નવું હોય તો. તો ફાઇનલી મિત્રો આપણે ને હવે ઘરે પહોંચી ગયા છીએ. 10 વાગી ગયા છે અને હવે આપણે ટિફિનનો ટાઈમ થઈ ગયો છે. ફ્રેશ થશું ત્યાં 10:30 જેવું થઈ જશે અને પછી નીકળી જાય ટિફિન લેવા. આપણું રોજનું રૂટીન. તો મિત્રો આપણે બધા ટિફિન કલેક્ટ કરી લીધા છે અને હવે ધીમે ધીમે આપણે નીકળી ગયા છે ટિફિન દેવા. હવે કારખાને ટિફિન મૂકી અને આજ રિટર્ન છે ને આપણે થડે જમવાનું છે બપોરે. કેમ કે આજે આપણે થડે રહેવાનું છે. આઈ થિંક સાંજ સુધી રહેવાનું થશે કેમ કે આજે પૂનમ છે એટલે ગરાગી રહે થડે આખો દી. એટલે હવે થડે જમવા જાય ત્યારે તમને વિડીયો દેખાડશું. આપણે કારખાને મૂકી દીધા છે. હવે આપણે રિટર્ન પાછા થડે જાય છીએ. મમ્મી ને ભાણુભાઈ થડે બેઠા છે. હવે આપણે થડે જમવાનું છે એટલે થડે જઈને હવે આપણે તમને આગળ બતાવી શું છે શું નહીં. મિત્રો રીલ શૂટ કરવા જ આવી અત્યારે હવે. એટલે હવે ભાઈબંધને તેડવા આવ્યો. ભાઈબંધ રમવા આવ્યો તો ક્રિકેટ. એટલે હવે ક્રિકેટના ગ્રાઉન્ડે આવ્યો હું. એ આવે એટલે આપણે રીલ શૂટ કરવા જાય. અને છે ને આપણે બપોર સુઈ ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહીં ઘરે. મેં કીધું બહાર નીકળીને જ બનાવવું પડે. તો મિત્રો હવે આપણો ભાઈબંધ આવી ગયો છે. ભાઈ સીતારામ. તો મિત્રો આપણે બફ લીધા છે ઘરે. ભાઈબંધ ગયો છે ઘરે ફ્રેશ થવા. એ કે હું ફ્રેશ થઈને આવું પછી જાય રીલ બનાવવા. મેં કીધું વાંધો નહીં હાલ. તો મિત્રો આપણે છે ને રીલ બનાવવા માટે લોકેશન ઉપર પહોંચી ગયા. હવે આયલા જઈએ આમ. હવે રીલ બિલ કઈ શૂટ કરી લઈ. તો મિત્રો હવે આપણે રીલ બિલ શૂટ થઈ ગઈ છે અને હવે આપણે જો બધા ભાઈબંધ દોસ્તારો સિંગ ને એવું ખાઈ તો સિંગ બિંગ ખાઈ બેઠા. હાલો સિંગ ખાવા. તો મિત્રો આપણે છે ને રીલ શૂટ કરી અને ઘરે જાય છીએ. હવે ઘરે જવામાં થઈ ગયું છે મોડું એટલે આપણે વિડીયોને રસ્તામાં જ પૂરો કરી છીએ. તો હવે તમને આપણો વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરો. તો હાલો મિત્રો હવે મળી નવા બ્લોગમાં. જય માતાજી.